પ્રશ્ન નંબર 1 ચ્યુઇંગમ બનાવવામાં શું વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્લુકોઝ. પ્રશ્ન નંબર 2 તાજમહેલ કોણે વેચી નાખ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી નટવરલાલે. પ્રશ્ન નંબર 3 તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે? સાચો ઓપ્શન ડી યમુના. પ્રશ્ન નંબર 4 ભારતનો રાષ્ટ્રીય તહેવાર કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વતંત્ર દિવસ. પ્રશ્ન નંબર 5 ભારતના કયા રાષ્ટ્રપતિ છાપા બેસતા હતા? સાચો જવાબ છે ઓપ્શન સી અબ્દુલ કલામ. પ્રશ્ન નંબર 6 માંથી કયો પદાર્થ પાણી પર તરે છે? સાચો જવાબ ઓપ્શન બી તેલ. પ્રશ્ન નંબર 7 ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ નદી આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન એ સિંધુ નદી. પ્રશ્ન નંબર 8 કયા દેશમાં ભાઈ બહેન એકબીજા સાથે લગ્ન કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઘણા. પ્રશ્ન નંબર 9 વાદળી રંગના સફરજન કયા દેશમાં જોવા મળે છે? સાચો જવાબ ઓપ્શન ડી ચીનમાં. પ્રશ્ન નંબર 10 મહાત્મા ગાંધીને કેટલા છોકરા હતા? સાચો જવાબ છે ઓપ્શન સી 4 છોકરા. પ્રશ્ન નંબર 11 કયા દેશમાં એક પણ ન્યૂઝ ચેનલ નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્રીક દેશમાં. પ્રશ્ન નંબર 12 કઈ નદીને લોહીની નદી કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ લોહિત નદી. પ્રશ્ન નંબર 13 કયા ધાતુના વાસણમાં દૂધ પીવાથી માણસનું મૃત્યુ થાય છે? સાચો જવાબ ઓપ્શન ડી કોપર. પ્રશ્ન નંબર 24 કયા દેશમાં એક પણ મચ્છર નથી? સાચો જવાબ છે ઓપ્શન એ ફ્રાન્સ. પ્રશ્ન નંબર 15 સાપસીડીની રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન એ બી ભારત. નંબર 16 ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન એ જલેબી. પ્રશ્ન નંબર 17 ભારતનું રાષ્ટ્રીય પુસ્તક કયું છે? સાચો જવાબ છે ડી સંવિધાન. પ્રશ્ન નંબર 18 કયા દેશના લોકો કૂતરાનું દૂધ પીવે છે? સાચો જવાબ ઓપ્શન સી મોનો દેશ. પ્રશ્ન નંબર 19 કયા પ્રાણીનું દૂધ ક્યારેય ફાટતું નથી?
સાચો જવાબ ઓપ્શન એ ઊંટડી. નંબર 20. સાબુ બનાવવા માટે તેલમાં શું ભેળવવું પડે છે? સાચો જવાબ છે ઓપ્શન સી કાસ્ટિક સોડા.